આખે આખી જટામાં ગંગાજી સમાયા. ક્યાંયથી રસ્તો મળે નહીં બહાર નીકળવાનો. અહીંયા ગંગાજીના અભિમાન ઉતાર્યા. રસ્તો આપો. શિવજીએ કીધું અભિમાનમાંથી મુક્ત થાવ. એક લટ તોડીને જટામાંથી ગંગા વહેતી થઈ. આગળ ભગીરથ અને પાછળ ગંગા, અને ભાગીરથી ગંગા કહેવાય. હે રાજા, હે રામ, આ ગંગા અવતરણ તમારા વૃદ્ધોએ કર્યું છે. પછી તો જનકપુર આવ્યા. આગતા અને સ્વાગતા કરી ઉતારો આપ્યો વિશ્વામિત્રને. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર અને દેશો દેશના રાજકુમાર આવ્યા સીતાજીને પરણવા. બરોબર રાત્રિનો ટાઈમ થયો. ગુરુજીની સેવા બહુ કરતા હો રામ. લક્ષ્મણે કીધું, મોટા ભાઈ, કાલે ધનુષ તમે જ ભાંગવાના છો. રામે કીધું હા, કે પણ સમજીને ભાંગજો. કેમ? ભાંગ્યા પછી તો હાથ પાડવી પડશે. તમે સીતાજીને જોયા છે? કે જોયા નથી. કે તો જોઈને ભાંગજો. કે જોવા હોય તો? લક્ષ્મણે કીધું કાલ મારી ભેગા આવજો. વિશ્વામિત્રની આજ્ઞા થઈ અને રામ, લક્ષ્મણ આગળ વધ્યા. પુષ્પ વાટિકામાં માં જાનકી એના બેનપણીઓ હારે ઊભા હતા. ગિરજા ભવાનીની પૂજા કરવા માટે માં જાનકી આવેલા. અહીંયા રામ અને સીતાની મુલાકાત થઈ. કોણ કે રામ જોવા નહોતા ગયા? જોયા વિના ધનુષ ભાંગ્યું જ નહોતું. જાનકીએ પણ રામને જોયા. કેસરિયા એ બાલમાં આવો ને પધારો મારે દેશ. માં જાનકીએ પહેલી વાર રામને જોયા. સ્વયંવરની અંદર જવાની તૈયારી થઈ. કેટલાય રાજા મહારાજાઓ આવ્યા છે, કેટલાય રાજકુમારો આવ્યા છે. એક બાજુ વિશ્વામિત્ર, આ બાજુ લક્ષ્મણ, આ બાજુ રામ, જનક, સુનેના દેવી, તમામ બેઠા છે. અકડે ટટ સભા બની છો. કારણ કે જાનકીને જ પરણવા બધા આવ્યા છે. રામાયણમાં તો લખ્યું છે, હાલી હગે ઈએ આવ્યા, નો હાલી હગે એવા આવ્યા. એ ઘણાય તો માથાના વાળ કાળા કરી કરીને આવ્યા. અમારા ઘરનું નથી હો, રામાયણમાં લખ્યું છે. અને જનક મહારાજે કીધું કે જે કોઈ આ શિવ ધનુષ ઉપાડે એને જાનકી પરણાવું. લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહે લડી. લંકા તે ગઢથી રાવણ આવ્યો. ગઢથી રાવણ આવ્યો સાહે લડી. લંકા તે ગઢથી રાવણ આવ્યો. આરે એની સાથે કરણ કું, એની સાથે કરણ કું. રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો સાહે લડી. રાજા જનક ઘેરે માંડવો. એ આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘેરે માંડવો. ધીમે ધીમે રાવણ ઊભો થયો. ધનુષ બાણ પાસે ગયો. એક હાથેથી ઉપાડવા ગયો, ઉપડ્યું નહીં. તે બે હાથ લીધા. જોર કરી કરીને થાક્યો. બે જણાને બોલાવ્યા. 12 જણા થયા તોય ધનુષ ઉપડ્યું નહીં.
કૈલાસ ઉપાડનારો તેથી ધનુષ ન ઉપાડી શક્યો. અરે લાજો લંકા કેરો ભૂપ, લાજો લંકા કેરો ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો. કેટલાય રાજકુમારો આવ્યા પણ શિવ ધનુષ કોઈનાથી ઉપડ્યું નહીં. લક્ષ્મણજી હતા ને એ આમ ઊભા નીચા થાય, ઊંચા નીચા થાય. રામ હામું જો બેઠો રહે. નક લક્ષ્મણજી ધરતી ઉપાડનારો તો આ બાણ ઉપાડી જ લે ને, શેષાય અવતાર છે. પણ રામ ઊભા થાય ને, ગુરુની આજ્ઞા ન થાય ત્યાં સુધી રામ ઊભા ન થાય. એમાં વિશ્વામિત્રએ કીધું કે જાઓ બેટા રામ, હવે આ ધરતીનો ભાર તમે ઉતારો. રામ ધનુષ બાણ પાસે ગયા અને સૂર્યનારાયણને યાદ કર્યા, ઈષ્ટદેવને, અને એક જ હાથે ધનુષ ઉપાડ્યું, આકાશમાં ચડાયું. તા તો બધા સ્તબ્ધ થઈ ગયા. કોણ છે આ રાજકુમાર? સુનેના દેવી જનક મહારાજને પૂછે છે કે આ રાજકુમાર કોણ છે, કેટલા રૂપાળા છે? જનક મહારાજે પરિચય આપ્યો કે અયોધ્યાના રાજા દશરથના દીકરા રામ છે. હવે વાત ખાલી ચડાવવાની જ હતી, સીતાજી આપી દેવાના હતા, પણ રામજીએ શું કર્યું? તીરકામઠું ચડાયું, આકાશ માર્ગે ચડાયું. ધનુષના 3 કટકા કર્યા, કડાકો થયો, અને આ કડાકો પરશુરામના કાને આવ્યો. તેહી જન રામ મધ્ય ધનુ તોરા, પરે ભુવન ગુની ઘોર કઠોરા. આકાશમાં કડાકો થયો, પરે ભુવન ગુની ઘોર કઠોરા. મિથિલેશ દુઃખ કરણ કાજ સંતન સુર રખત લાજ, સૂર્યવંશ કૌશ રાજ યવની આયુ. ઉઠો સહજ સુધાય કર મેલીનો ધનુષ, કટકટાઈ દૂર બુજ, તોડ્યો ધનુષ ધીરે કટકટાઈ બુજ રાજ. તોડ્યો તોડ્યો તોડ્યો. ધનુષના 3 ટુકડા કર્યા. ધનુષ હતું ને એ રામને કહે છે કે પ્રભુ મારા 3 ટુકડા ભલે કર્યા પણ હવે મારો ઘા ન કરતા. એટલે રામજીએ 3 ટુકડા એના પગમાં મૂક્યા. શિવ ધનુષ ભગવાનના ચરણે આવ્યું, એમાં પરશુરામ આવ્યા. કોણ છે ધનુષ ભાંગનારો? મારી સામે લઈ આવો. એમાં લક્ષ્મણજી ગયા. કોણ છો મહારાજ? અને હું આખા શરીરે હથિયાર બાંધ્યા, ભાલા, ફરસી, તલવાર એવા હથિયાર બાંધેલા હતા. જેને કોઈક હથિયાર વેચવા વાળો ન આવ્યો હોય. કોણ છો મહારાજ? અરે હું ફરસું. કોણ છે ધનુષ ભાંગનારો? મારી સામે લાવો. લક્ષ્મણજી કે આવા તો રમકડા કેટલાય નાનપણમાં ભાંગી નાખ્યા. પરશુરામે ફરસી ઉપાડી. કોણ છે આ બાળક? લક્ષ્મણજી દોડી અને વિશ્વામિત્ર પાસે બી ગયા. એ જડ જનક! જનક મહારાજને જડ કીધા. કોણ છે આ શિવ ધનુષ ભાંગનારો? મારી સામે લાવો એને. લક્ષ્મણજી વિશ્વામિત્રને કે ગુરુદેવ એક આટો મારી આવું. બે ક્રોધીઓ, એક ફરસુ અવતાર તો એક લક્ષ્મણ અવતાર. ફરસી લઈ અને જ્યાં રામને મારવા જાય ત્યાં તો પરશુરામ વિશ્વામિત્ર ઉભા થયા. હા, આ ધનુષ ભાંગનારા આ રામ છે. 2 રામ મળ્યા હોય, પરશુરામ
મર્યાદા પુરુષોત્તમ રામ, અને ત્રીજા રામ બલરામ. શાંત થાવ પ્રભુ. આ ધનુષ મેં ભાંગ્યું. પરશુરામ પાસે શિવ ધનુષ બીજું હતું. એને કીધું આ ઉપાડી દ્યો તો માનો. વળી રામજીએ એ લઈને ઉપાડીને આકાશમાં ચડાવ્યું. પછી પરશુરામ પગે લાગ્યા કે તમારો અવતાર કાર્ય થયું આજ મને ખબર પડી મહારાજ. અહીંયા બે રામની મુલાકાત થઈ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આમ રામની હારે માં જાનકીના વિવાહ કરવામાં આવ્યા. સીતાજી એ ઉભા છે મંદિર માળવે, સાહેલડી સીતાજી ઉભા છે મંદિર માળવે. જોવે રામજીના રૂપ રઘુ પતિજીના રૂપ, રાજા જનક ઘેરે માંડવો. આમ વિજય માળા પહેરાવી. રામકથા હોય ને તો અહીંયા લગ્નનો પ્રસંગ ઉજવવાનો છે, પણ આપણે તો ભાગવત છે. માં જાનકીના લગ્ન રામ સાથે થયા. જનક મહારાજે 4 દીકરીઓ એક જ ઘરે દીધી, બીજો વેવાય જ નહીં. દશરથજીને કૌશલ્યાને બોલાવ્યા કે સીતાજી રામને, ઉર્મિલા લક્ષ્મણને, સુત કીર્તિ કે ભરતને, અને સુતાંગના તો કે શત્રુઘ્નને. 4 દીકરીઓ એક જ ઘરે. શું મજા છે હો રામાયણની. માં જાનકી, ઉર્મિલા, સુત કીર્તિ હવે તો અયોધ્યાના વવારું બન્યા. બાપ, શું સંસ્કાર છે માં જાનકીના. અરે 4 ના શું સંસ્કાર બતાવ્યા રામાયણમાં. તો સામેથી પૂછે તમે મને જોવા આવ્યા? તો મૂર્તિઓ વયો જાય. તે આવું કેટલાય મહિના આવેલું. તે એક દી આ છોકરીઓના પપ્પાએ કીધું ખબરદાર કોઈ બોલી છો તો. મૂર્તિઓ જોઈ લઈએ, પસંદગી થઈ જાય પછી હું તમને કહીશ, નકર બોલવાનું નહીં. તો રવિવાર છોકરો એના પપ્પા અને મમ્મી જોવા આવ્યા. આજ 4 છોકરીઓ કઈ બોલતી નથી હો. છોકરાને એના પપ્પાએ કીધું કે ગમે છે કે હા. પછી હા પાડી. એટલે કન્યાના બાપો કે એક કામ કરો ને, જમીન જ જાઓ. તે રહોડું બનાવ્યું. બપોરે જમવા બેઠા. વરરાજો, એના પપ્પા, એની મમ્મી અને સામે કન્યાનો બાપો. થાળી પીરસાઈ ગઈ, રસોઈ પીરસાઈ ગઈ. પછી કન્યાના બાપાને, વરરાજાના બાપાએ પૂછ્યું કે ફલાણા ભાઈ કે હા, કે આ તમારી 4 દીકરીઓ પણ બહુ ડાયો. અમે સવારના આવ્યા પણ એક શબ્દ નથી બોલતી. તો આ તો મોટી રહોડામાંથી બોલી. એ જમી લ્યો એટલે સૌના થાંભલા સોતરીમાં મૂકી આવજો. તો અહીંથી નાની હતી નહીં બોલી કે તો બોલી પણ તું શું કામ બોલી? તો ત્રીજી કે હાડું થયું, આપણે તો તાઈ બોલાય નહીં, તાઈ લાય નહીં. એ રસોઈ પીરસાઈ ગઈ. તો વરરાજો બોલ્યો, એ પપ્પા આ દાલમાં તાજ પડ્યું. તો વરરાજાની માં ઊભી થઈ, તે તાય નથી પડ્યું. વરરાજાનો બાપો ઉભો થયો, એ તીરી નથી ને મતોરોય નથી. કન્યાનો બાપો કે આપણે જોતું હતું એવું જડી ગયું. શું 4 દીકરીઓના વર્ણન કર્યા છે રામાયણમાં. રઘુકુળ ભૂષણ રામનું અને ગાદી તણું તિલક હતું. તેદી આગના પિતાની પાડવાવી કટવનમાં જઈ વસે. સુખો તદી વૈભવ તણા અને સીતાજી સહવાસમાં.
સમયના વાણા વાગ્યા અને સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે રામને વનવાસ દેવાની તૈયારી થઈને ત્યારે જાનકી પતિવ્રતા નારી રામના પડછાયે ચાલવા માટે આગળ નીકળ્યા. દશરથજી મહારાજ કઈ કઈને બે વચન આપ્યા છે. એ વચનમાં રામને વનવાસ તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. માં જાનકી, લક્ષ્મણ અને રામ દારૂક નામનો સારથી રથ લઈને મૂકવા જાય છે. રામાયણને આપણે વિસ્તારથી લઈએ ને તો 9 દિવસ જોઈએ. આખી અયોધ્યા રામના વિરહમાં આંસુડા પાડે છે. દશરથજી મહારાજ જમીન ઉપર પડ્યા પડ્યા રોવે છે. કઈ કઈ મારા રામને રોકી લે. તેથી કઈ કઈ એક ના બે નો થયા. કૌશલ્યા રડે, સુમિત્રા રડે, લક્ષ્મણજી મહારાજ ભેગા ગયા છે. જ્યાં મારો રામ ત્યાં લક્ષ્મણ. ભરતજી તો મોસાળ ગયા છે. આખી અયોધ્યા રામને વિદાય આપે છે. સરયુ નદીને કિનારે પહોંચ્યા. ભરતજી મહારાજ અયોધ્યા આવ્યા ત્યાં તો દશરથજી મહારાજનું મૃત્યુ થઈ ગયું. કાળા વાવટા ચડ્યા. ભરતજીએ કીધું, માં રામ વિનાનું મારે આ રાજ શું કરવું છે? આજથી અયોધ્યામાં પગ નહીં મૂકું. તે જેના માટે આ કર્યું ને એ ભરત આજથી અયોધ્યામાં પગ નહીં મૂકે. શું રામાયણની મજા છે બેનો? દશરથજી મહારાજના 4 દીકરા હતા ને એ નોખા થવા રાજી નહોતા. આજના 2 ભેગા રહેવા રાજી નથી. શું રામચરિત્ર માનસ. ચાખડી રામજી આપી અને ભરતે ચાખડીને અયોધ્યાના રાજમાં મૂકી. 14 વર્ષ ચાખડીએ રાજ કર્યું. પોતે તો નંદીગ્રામમાં રહેતા, ઝૂંપડી બાંધીને રહેતા, ઘાસ પાથરીને રહેતા. કેમ કે મારો રામ રે ને એમ મારે રહેવું છે. અને એમ કરતા કરતા સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને અહીંયા કેવટનો ઉદ્ધાર કર્યો. ગંગા કિનારો પાર કરવા માટે ગૃહ નામના રાજાને લઈ લક્ષ્મણ, રામ અને જાનકી જ્યારે ગંગા કિનારે આવ્યા ને ત્યારે કેવટ રામને નાવમાં બેસાડવાની ના પાડે છે. મારી નાવમાં નહીં બેસાડું. લક્ષ્મણે કીધું કે મહારાજ, આ તમારો ભાઈ પથ્થર ઉપર જો પગ મૂકે અને સ્ત્રી બની જાય તો મારી નાવમાં પગ મૂકે મારી નાવ સ્ત્રી બની જાય તો અમે રહ્યા ગરીબ, અમારો રોટલો ટળી જાય. લક્ષ્મણે કીધું, ભાઈ એવું ન હોય. કઈ બીજો રસ્તો છે? કેવટે કીધું, એક રસ્તો છે. શું? કે તમારા મોટા ભાઈ છે ને રામ, એનો જમણો પગ હું ધોઈ નાખું. ઓલી કામણગારી રજ છે ને, ઘસી ઘસીને સાફ કરી નાખું. જોજો બુદ્ધિથી રામનો પગ ધોવે છે. રામ કેવટને સામું જોઈ સમજી ગયા. હાલ ભાઈ, પગ ધોઈ લે. કેવટ ઘરે ગયો, પત્નીને છોકરાઓને તૈયાર કર્યા, લાકડાની કાથરોટ લઈ આવ્યો અને રામના પગ આગળ ભરીને મૂકી. લક્ષ્મણજી કીધું, કેવટ
મારા ભાઈ એક પગ કાથરોટમાં રાખશે તો પડી જાય. કેવટ એક પથ્થર ઉપાડી આવ્યો, આની માથે બેસી જાઓ. એક પથ્થર ઉપર રામ બેઠા, જમણો પગ કાથરોટમાં, અને હવે કેવટ પગ ધોવે છે. રામની હામું જોતો જાય, આંખમાંથી આંસુડા પાડતો જાય. પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધીરજ તમારી. બ્રાહ્મણ ગારી મારી નાભનારી બની જાય રજ તમારી. બ્રાહ્મણ ગારી મારી નાભનારી બની જાય તો મારા ગરીબ જનની, તો મારા એજ ગરીબ જનની આજીવિકા ટળી જાય, માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. પગ ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડો મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. ભગવાનનો પગ કેવટ ધોવે છે. માં જાનકી લક્ષ્મણજી હામું જોવે છે કે કેટલો બુદ્ધિશાળી છે. રજને બાને ભગવાનનો પગ ધોવે છે. જોઈ ચતુરતા, કેટલો ચતુર માણસ. આભીલ જનની એ મારી જાનકી મુસ્કાય છે. જોઈ ચતુરતા આભીલ જનની મારી જાનકી મુસ્કાય છે. અભાણ કેવું યાદ રાખે, અભાણ કેવું યાદ રાખે, એજ ભણેલ ભૂલી જાય. પગ મને ધોવા દ્યો રઘુરાયની. અભણ માણસ કોઈ દી ભૂલે નહીં હો. અહીં જાનકી બહુ સરસ લખે છે. છેતરાય કોણ? બીએડ સંસ્કૃત કરેલા, કોલેજ કરેલા છેતરાય. અભણ માણસ ક્યાંય છેતર ના હોય એવો દાખલો બતાવો. અભણ ક્યાંય છેતરાય નહીં. તમે રોજ ન્યૂઝ ચેનલ જોવો છો, એમાં જે સમાચાર આવે છે, જે ફ્રોડ થાય છે, એમાં બધા ભણેલા જ હોય. હમણાં એક મારા મિત્રએ મને આ સવારે ફોન કર્યો, મને કે મારા ખાતામાંથી 38,000 નીકળી ગયા. તો તારા કામ ભણેલો છે, છેતરાય. અભણ કોઈ દી છેતરાય નહીં હો. બાપ, અમે ભણેલા છીએ ને, આ બધા કઈ સામાન્ય છે? છતાં એક દી અમે છેતરાણા. આ તો ઘરનો ડાયરો એટલે વાત કરું ને રજુભાઈ. અમે અંબાજી કથા કરવા જતા હતા. જોકે આજ તો મેળો છે, કાલે જ બાપુનો ફોન હતો. એટલે અંબાજી દેવી ભાગવતનું આયોજન. એટલે આ બધાને લઈ 4-વ્હીલમાં અમે જતા હતા, પોથીજી ભેગા. એટલે મહેસાણાથી આગળ ગયા ને, એટલે હાઈવે રોડ હતો, ચોકડી. ત્યાં એક PSI ઊભા હતા, ખાખી કપડા, ટોપી, હાથમાં લાકડી. એટલે આમ કરી એટલે આપણે ઊભી તો રાખવી પડે. ડ્રાઇવિંગ હું કરતો હતો.
હેઠા ઉતરો. તા તો અમે બધા હેઠા ઉતરી ગયા. બોલો સાહેબ લાયસન્સ? મેં કીધું લાયસન્સ નથી, પોથીજી ભેગા છે. કે ન ચાલે. મેં તો સાહેબ કંઈક રસ્તો કરો ને, 50-50 ઉઠબેઠ કરો. તે રોડ વચારે અમે બધાએ 50-50 ઉઠબેઠ કરી. હો સાચી, આ સત્ય ઘટના છે. કાન પકડાવ્યા, 50 ઉઠબેઠ થઈ ગઈ ને પછી મેં કીધું સાહેબ હવે? મને કે હવે જાઓ. મેં કહ્યું હાલો રાજુભાઈ 50 ઉઠબેઠે પૈતું. આગળ ગયા ને તે આપણે રાજકોટના એક કાઠી દરબાર, ત્યાં હોટલ છે આશાપુરા હોટલ. તો અમે ગાડી ત્યાં ઊભી રાખી. આ બધા થાકી ગયા હતા, થાકી જાય ને 50-50 ઉઠબેઠ. તો પાણી પીવા માટે ગાડી રોકી. એટલે ઓલા કાઠી દરબાર હતા ને ઓળખી ગયા કે આ કાઠિયાવાડી છે. દાદા જય માતાજી. કે કેમ એટલા બધા થાકી ગયા હોય? મેં કીધું એક સાહેબ આમ ઊભા છે ને, તો લાયસન્સ આજ નહોતું, તે 4-4 ઉઠબેઠ કરાવી, 50-50 ઉઠબેઠ કરાવી. તો એમાં ભગવાનને કરવું ને બેનો, તે એ સાહેબે કોકના ખટારામાં ન્યાય આવ્યો. મેં કીધું દરબાર કે શું? મેં જો ઓલા સાહેબ હેઠા ઉતર્યા ને ખટારામાંથી. મને કે એ સાહેબ ક્યાં છે? મેં તો કે ગાંડો છે. તો એ રાજુભાઈ મેં કીધું ગાંડો ઉઠબેઠ કરાવી ગયો. અને તેથી મને જાનકી યાદ આવ્યા કે અભાણ કેવું યાદ રાખે એ જ ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દ્યો એ રઘુરાયજી. રાજુ બાપુનું માઇક વધારે ભગવાન ધોવા દો રઘુરાયજી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આમ ભગવાન નાવમાં બેઠા, સામે કિનારે ગયા. તને આપું શું ઉત્તરાયણ? કેવટે કીધું આપણે ધંધા ભાઈઓ કહેવાય, આપણે કઈ ઉત્તરાયણ ન હોય. લક્ષ્મણે કીધું કે હે કેવટ, અમે તારી જેવા નાવવાળા છીએ. કહ્યું નાવવાળા નથી, પણ કામ બેયનું એક જ છે કે આ તમારી નાવમાં જે બેહે એને તમે ભવપાર કરાવો છો, અને આ ગંગાજીની નાવમાં બેસે ને એને હું ગંગા કિનારો પાર કરાવું છું. કામ બેયનું એક જ છે મહારાજ. પછી જાનકીજીએ કીધું પ્રભુ આને ઉત્તરાયણ તો દેવી જ પડે. પણ રામજી તો એમને નીકળી ગયા હતા, કાંઈ હતું તો નહીં. સીતાજીએ એક વીટી પહેરી હતી સોનાની, એ કાઢી અને રામને દીધી કે આપી દો. કેવટને આપી રામે. બાપ ઈ વીટી પાછી કેવટે માને પહેરાઈ. આ વીટી રામજી પાસે હતી. આ વીટી લઈને જ હનુમાનજી મારા લંકામાં જાય. આમ કરી ભગવાન આગળ વધ્યા. પંચવટી બાંધીને ભગવાન રહેવા લાગ્યા. પરીક્ષિત રાજાએ કીધું મહારાજ તો પાપીઓનો વિધ્વંસ ક્યારે થયો? કહ્યું કે અહીંયા એકવાર સુરપંખા આવી. માં જાનકી આંગણું સાફ કરે છે. એક ઝાડવા નીચે રામ લક્ષ્મણ બેઠા છે. એવામાં સુરપંખા રાવણની બેન રામજીને કે મારી હારે લગ્ન કરો. રામજીએ કીધું કે મારે તો એ પત્ની રહ્યા, મારો ભાઈ કુંવારો છે. સુરપંખા ન્યા ગઈ. લક્ષ્મણજીને કે મારી હારે લગ્ન કરશો? લક્ષ્મણ કે આ બલ્લા કોણ આવી? મોટા ભાઈએ મોકલી કે અરે ઈ ખોટું બોલે ને સુરપંખા ન્યા જાય ને પાછી અહીંયા આવે ને અહીંથી પાછી ન્યા જાય. એમાં ક્રોધમાં આવી ગઈ, મૂળ સ્વરૂપમાં આવી ગઈ. પછી રામ લક્ષ્મણે ફણા વગરના બાણ છોડ્યા, નાક અને કાન કાપી લીધા.
આકાશ માર્ગે ઉડતી ઉડતી ગઈ લંકામાં. રાવણના બેન હતા. આવી હાલત તારી કોણે કરી કે જંગલમાં બે રાજકુમારો છે એને મારું નાક કાપી લીધું. રાવણે કીધું મારે જવાની જરૂર નથી. રાવણ એના ભાઈને મોકલે છે ખરદૂષણ. ખરદૂષણ આવ્યો અને રામ લક્ષ્મણે યુદ્ધ કરી ખરદૂષણનો પણ અહીંયા ઉદ્ધાર કર્યો. મારીચને મોકલો. હરણ બનીને મારીચ આવ્યો. સોનાનું મૃગ ક્યાંય હોય નહીં, પણ આ બધી કાલ્પિક મારા રામની જ અનુકૂળતા, મારા રામની જ બધી ઈચ્છા. સોનાના મૃગ પાછળ રામ દોડ્યા. પાછળથી લક્ષ્મણ રેખા દોડી અને રામને બચાવવા માટે ગયા. રાવણ સાધુ બનીને આવ્યો. ભવતી ભિક્ષાન દેહી, પણ અંદર તો જઈ ન શક્યો. માં જાનકીએ લક્ષ્મણ રેખા ઓળંગી અને રાવણે ખંભા ઉપર બેસાડી અને માં જાનકીનું હરણ કર્યું. બચાવો બચાવો, પણ કોઈ માં જાનકીનો અવાજ સાંભળ્યો નહીં. એમાં જટાયુ આવ્યો. જટાયુએ રાવણને રોકવાની પ્રયત્ન કર્યા, પણ જટાયુની પાંખો કાપી નાખી અને માં જાનકી એમના જે પહેરેલા ઘરેણા હતા બધા ફેંકવા લાગ્યા છે અને લંકામાં માં જાનકીને લઈ જાય છે. આ બાજુ રાવણ અને લક્ષ્મણ અને રામ સીતાજીને ગોતે છે. સીતે પંચવટીમાં છે નહીં. ચાલતા ચાલતા જટાયુ આવ્યો. જટાયુએ કીધું પ્રભુ, કોઈ દૈત્ય તમારા પત્નીનું હરણ કરી ગયો. બચાવવા માટે મેં ઘણા પ્રયત્ન કર્યા, પણ હું બચાવી ન શક્યો. જટાયુનો ઉદ્ધાર કર્યો. ફરી રામાયથી ચાલ્યા. પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી. એ પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી. જોતીથી મારા રામજીની વાટ સબરીની ઝૂંપડી. કોઈ જુએ રામજીની વાત સબરીની ઝૂંપડી. સબરીબાઈને ત્યાં ભગવાન રામ પધાર્યા. સબરીના હેઠા બોર ખાધા. નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું અને સબરીબાઈનો પણ ઉદ્ધાર કર્યો. ત્યાંથી આગળ વધ્યા ભગવાન. કિષ્કિંધા કાંડ. જમદડ જાંબુવાન નીલ અંગદ સુગ્રીવ હનુમાનજી મહારાજની અહીંયા મુલાકાત થઈ. સુગ્રીવની મુલાકાત થઈ. ભગવાને સુગ્રીવના દરબારમાં આશ્રય લીધો. વાલી આયરે સુગ્રીવને યુદ્ધ હાલે છે, પણ વાલી હતો એ અધર્મી હતો એટલે સુગ્રીવને સહકાર આપ્યો. કારણ કે સુગ્રીવનું રાજપાટ પત્ની બધું હરણ કરી લીધું. સુગ્રીવને યુદ્ધ કર્યું
પણ વાલી કોઈ વાતે મરે નહીં. જે વાલી હારે યુદ્ધ કરવા આવે ને સામે વાળાનું બળ એ વાલીમાં આવી જાય. આવો વાલી. સુગ્રીવ અને વાલી યુદ્ધ કરે છે. એક જાડ આડા સંતાય અને ભગવાને ફણા વગરનું બાણ છોડ્યું. વાલીનો પણ અહીંયા ઉદ્ધાર કર્યો. ત્યારે વાલીએ કીધું, મહારાજ મને શું કામ માર્યો? હે મહારાજ, મેં તમારું શું બગાડ્યું? ત્યારે વાલીને રામે કીધું કે આ જન્મે મેં તને માર્યો, આવતા જન્મે તું મને મારજે. આ વાલી વેરાવળ જાહે, ખારવો બનશે અને ભગવાનને બાણ મારશે. સુગ્રીવ સેના બનાવી, વાનર સેના. સમુદ્ર કિનારે લક્ષ્મણજીને મોકલા લંકાના પટાંગણમાં સમાચાર લેવા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પછી તો વિકરાળ દૈત્યને મારવા માટે ભગવાન તમામ સૈન્યને લઈ અને લંકાના પટાંગણમાં આવી ગયા. ઇન્દ્રજીત મરાણો, કુંભકર્ણ મરાણો અને આ મહાયુદ્ધમાં રાવણ જેવાને પણ ભગવાને માર્યો. ભગવાન લંકાના પટાંગણમાં વિજય ઘોષિત કર્યા અને રાવણના ભાઈ વિભીષણ એને રાજગાદી આપી. હે પરીક્ષિત, ભગવાને તો ભક્તોને માટે બહુ કૃપા કરી છે. રામા અવતારમાં કેટલા ભક્તોનો ઉદ્ધાર કર્યો, પણ મર્યાદા પુરુષોત્તમ કહેવાના. કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. પરીક્ષિત રાજાએ કીધું, બ્રહ્મદેવ, હવે મને બતાવો કે ભગવાન કૃષ્ણ ક્યારે આવ્યા, કોના માટે આવ્યા અને કયા ભક્તોનો ઉદ્ધાર કર્યો. હવે જે કથા કહે ને એ ચંદ્રવંશની કથા છે કે ચંદ્રવંશમાં રામ આવ્યા, સૂર્યવંશમાં રામ આવ્યા અને ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ આવ્યા. સાંભળ પરીક્ષિત, મથુરા નગરીનું રાજ બહુ મોટું. તમામ યાદવ અહીંયા રાજ કરે. ઉગ્રસેન મહારાજ અને એના ભાઈ દેવક રાજા રાજ કરે છે. દેવક રાજાને 2 દીકરી અને ઉગ્રસેન મહારાજને 2 દીકરી. દેવક રાજાને એક દીકરો હતો જેનું નામ કંસ. ધીમે ધીમે દેવકી અને કંસ મોટા થયા. ઉગ્રસેન મહારાજે કીધું કે હવે દીકરી મોટી થઈ ગઈ અને પરણાવો. પરણાવવા માટે દેવકી માટે મૂર્તિઓ ગોતે, પણ પડોશ દેશના રાજા નામ હતું એનું સુરસેન. સુરસેન મહારાજને એક દીકરો ને 2 દીકરી. દીકરાનું નામ હતું વસુદેવ અને મોટી દીકરીનું નામ હતું કુંતા. ઝાલર વાગી મારા દેવકીજીના વરવેલાયા. આ કઈક મજા હતી. સજની ટાણું આવ્યું રે લડલા મૂલ. ધીમે ધીમે જાનું મથુરાના રાજ્યમાં આવી પડી. જાનને ઉતારો આપ્યો, દેવકીજીને માંડવામાં પધરાવ્યા
અને નારદ ઋષિ માતાજીના વિવાહ કરે છે. મંગલ ફેરા ફરી ગયા. જાનૈયાઓને મહાપ્રસાદ આપ્યો અને ઉગ્રસેન મહારાજે ગાડા ભરીને કરિયાવર કર્યો અને દેવકીજીને વિદાય આપ્યા. કંસ હતો ને એ કાકાનો દીકરો થતો દેવકીને, એટલે વળાવા ઈ ગયો, કારણ કે દેવકી એને બહુ વાલા હતા. વળાવ્યો થયો. મથુરાના સીમાડે આ રથ પહોંચ્યો. એમાં આકાશવાણી થઈ કે હે કંસ, તું જેને વળાવા જાય છે ઈ દેવકીનો 8મો દીકરો તારો કાળ બનવાનો. આકાશવાણીના શબ્દ સાંભળી અને કંસની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ કે આ શું સાંભળું છું કે દેવકીનો 8મું સંતાન તારો કાળ બનશે. અને જાનને રોક્યો. જાનૈયાને માર મારવામાં આવ્યો, દેવકીને માર મારવામાં આવ્યો, પણ વસુદેવજી બહુ બુદ્ધિશાળી હતા. કંસ, ચારેય દિશામાં તારી આગ ડાક વાગે અને તું આ એક સ્ત્રીની હત્યા કરીશ. એક કામ કર, 8મો દીકરો જન્મે ને તો તું એને મારી નાખજે. દેવકીજી બહુ વાલા હતા હો. એટલે આ કંસને વાત મગજમાં બેઠી કે તો હાલો મથુરા. દેવકી વસુદેવને કાળાગ્રહ એટલે જેલમાં પૂર્યા અને મથુરામાં માંડ્યા પાપ વધવા. ઉગ્રસેન મહારાજને જેલમાં પૂરી દીધા અને મથુરાનો રાજા હવે પાપી કંસ થઈ બેઠો. હે રાજા પરીક્ષિત, આમ મા દેવકી વસુદેવને જેલમાં પૂર્યા અને એને ત્યાં એક દીકરો જન્મ્યો. કંસ આવ્યો મારવા કે એકઈને જીવતા છોડવા નથી. કયો 8મો થાય? પહેલેથી ગણો તો 8મો, પછી તમે ચોથેથી ગણો તો 8મો જ થાય, 5મેથી ગણો તો 8મો જ થાય. બહુ બુદ્ધિશાળી હતો કંસ. આમ કરતા કરતા બાલ્ય હત્યા થવા લાગી અને દેવકીના 6 દીકરાને મારી નાખ્યા. ભીતમાં પછાડી અધર્મ મીડા થવા. 7મો દીકરો દેવકીના પેટમાં તો આવ્યો, પણ 7મો દીકરો જન્મો નહીં. તો આપણા ઋષિ મુનિએ દેવકીના 7મા ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભમાં સ્થાપન કર્યો. વસુદેવજી મહારાજની બીજી પત્ની ગોકુળમાં રહેતા હતા, નંદ બાબાને ઘરે. એ 7મું ગર્ભ રોહિણીના ગર્ભમાં સ્થાપન કર્યું. આ યોગ માયા દ્વારા આપણા ઋષિમુનિઓ આ બધું કરી શકતા હતા. બાપ, 8મો દીકરો માના પેટમાં આવ્યો. 9 મહિનાના વાણા વાઈ ગયા. શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો. સુદ પખવાડિયાની તિથિ વીતી ગઈ. વધની તિથિ ચાલુ થઈ. એકમ, બી, ત્રી, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ. 8મનો દિવસ આવ્યો. આજ મથુરામાં ધીમે ધીમી ધારાએ વરસાદ ચાલુ છે. વરસાદને લઈ યમુના મહારાણી 2 કાંઠે જાય. પૂર આવ્યું છે અને આજ તો ભગવાન પધારવાના છે. આકાશમાં દેવતાઓ ફૂલના ટોપલા લઈને આવી ગયા. ગાંધર્વો ઢોલ નગારાના નાદ કરવા લાગ્યા. બરોબર હાંજનો ટાઈમ.
સુધીની પીડા સહન કરવા લાગ્યા. બરોબર કાળી ડિબાંગ રાત, આકાશમાં વીજળીઓ થવા લાગી. રમા આકાશમાં દેવતાઓ નાચવા લાગ્યા. જર કદ ચમક ચમક દરબી જલ ચમકત બરન કરત જટી ગોર કરે ચમકત ચમકત ગોર પ્રગટ નાથ નિરંતર રોમર મે દરદા દુર્દય ગત કરણ કરણ યદ બીજ કરે તોય પીવ 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 કલહર કોકિલ કંઠ ગિરાત કરે મલહાર કરે તન નૈન જરે જર 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 નાદન જર ટીપ 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 પાણી બહે બરોબર 12 વાગ્યાનો સમય. વામન આવ્યા અને રામે આવ્યા. તમને એમ કે કૃષ્ણ આવશે, એમ કૃષ્ણ નહીં આવે. એના માટે તમારે બધાએ 18 હાથ કરવા જોઈએ. અને જ્યાં સુધી કૃષ્ણ ન આવે ત્યાં સુધી એને આમ હાથેથી વધાવવાના છે. જે કૃષ્ણને માનતા હોય એની વાત કરું છું. અષાઢુદારમ મેઘ મલારમ વની બહારમ જલધારમ દુર્ડંકારમ મયુરપુકારમ તડિદાતારમ વિસ્તારમ નાલય સમારમ જાત કપારમ નંદ કુમારમ નિર્ઘારી કરા દે પ્યારી મેં બલહારી ગોકુળ જાવો ગિરધારી બરોબર રાતના 12 વાગે મા દેવકીને આ ઉદરમાંથી ભગવાનનો જન્મ થયો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી શ્યામ સુંદર યમને મહારાણી કી. જય. ભગવાન દેવકીના ઉદરમાંથી જન્મા વસુદેવજી મહારાજ એને ટોપલામાં લઈ અને ગોકુળ પધાર્યા નંદ બાબાને ઘેરે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી કોઈએ ઊભું થવાનું નથી, બેઠું રહેવાનું છે. ઊભા થવા માટે અહીંથી તમને ટાઈમ આપવામાં આવશે. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં
છે. વ્રજની ગોપીઓ ટોળે મળીને વ્રજની ગોપીઓ ટોળે મળીને મારો વાલો ગોકુળમાં આવે છે. આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા એ નંદ ઘરે આનંદ ભયો, કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી હાલો હાલો જોવા જઈ, જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી એ નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી પૂતના તારો કાળ ભયો, જય કનૈયા લાલ કી કંસ તારો કાળ ભયો, જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો. જય કનૈયા લાલ કી હાલો હાલો જોવા જઈ, જય કનૈયા લાલ કી હાલો હાલો જોવા જઈ, જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી જય હો. હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ હાથી દિનો ઘોડા દિનો ઓર દિનો પાલખી ये हाथी दिनो घोड़ा दिनो और दिनो पालकी ये ब्राह्मण को दान दिनो जय कन्हैया लाल की પ્રતિકભાઈ, ब्राह्मण को दान दिनो जय कन्हैया लाल की સાંભળો ભગવાન. હલો, ભગવાન રામ આવ્યા, વામન આવ્યા અને હવે કૃષ્ણ. તો ભગવાનને આપણે બધા જબલું ઓઢાડશું, ફૂલની તો ફૂલની પાખડી, અને રંગુવંશી સમાજને આંગણે જ્યારે ભગવાન આવ્યા હોય અને આવી બધી સરસ આનંદની લહેર હોય તો આપણે ભગવાનને વધાવવા જોઈએ. ફૂલની તો ફૂલની પાખડી, એટલે જે કોઈને મોજ આવે એ ભગવાનને વધાવશો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, બાલકૃષ્ણ ભગવાન કી, રાઘવેન્દ્ર સરકાર કી. નમઃ પાર્વતી પતયે. નંદ ઘેરાનંદ ભયો, ઈ નંદ ઘેરાનંદ ભયો. બસ જે આ અવાજ આવે છે ને એવો જબલામાં અવાજ જોઈ છે. એમાં તો બધા બોલી છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા
ભગવાને 3 વસ્તુ આપી, હાથી ઘોડા ને પાલખી, ને આપણે ભગવાનને જબલું દેવાનું છે. જો કોઈને એમ થાય કે મારે ફૂલને ને ફૂલની પાકડી ભગવાનને જબલું અર્પણ કરવું છે, તો સ્ટેજ પાસે આવી, મારી પાસે આવી અને રોકડ રકમ આપી, ભેટ આપી અને આપનું નામ રૂડું સ્ટેજ ઉપરથી જાહેર કરાવી શકો છો. તો જેને પણ પામડી ભગવાનને ઉઠાડવાની હોય તો સ્ટેજ પાસે આવી અને આપનું રૂડું નામ સ્ટેજ ઉપરથી જાહેર કરાવી શકો. અને ત્યાર પછી આપણે જબરદસ્ત સુંદર મજાનો એક રાસ રમશું અને મટુકી ફોડશું. એટલે જે કોઈ શ્રોતાઓને મોજ આવી હોય તો બાપા, અને આ અમારો અધિકાર છે, કારણ કે કથામાં 2 જ પ્રસંગ તમારી પાસે દક્ષિણા લેવાની. જો તમને મોજ આવતી હોય તો બાપા ફટાફટ એ કાર્યક્રમ પૂરો કરો. અને સુરેશભાઈ સાપુરવાળા તરફથી ભગવાનને જબલામાં 101 રૂપિયા આવે છે, જોરદાર વધાવીએ. મધુબેન ચંદુલાલ ગઢિયા તરફથી 501 રૂપિયા. થારાબેન મોરજરિયા સિકંદરાબાદ એમના તરફથી 501 રૂપિયા આવે છે. તમામ દાતાને જોરદાર તાલીથી વધાવીએ. તો જે પણ ભાઈઓ બહેનોને ફૂલને ને ફૂલની પાકડી આપવાની ઈચ્છા હોય, આવો બેન. ભાવેશભાઈ ગારિયા તરફથી 501 રૂપિયા ભગવાનના જબલામાં આવે છે, જોરદાર વધાવીએ. આવી જાઓ મારા વાલા મહેમાનો, આજનો જ દિવસ છે ભગવાનને પામડી દેવા માટે થઈ. સુરેશભાઈ ભગત ધારી એમના તરફથી 101 રૂપિયા ભગવાનના જબલામાં આવી જાજો મારા વાલા. રાજુભાઈ ચંદારાળા તરફથી 101 રૂપિયા. વિજયાબેન મોરજરિયા તરફથી ભગવાનના જબલામાં 501 રૂપિયા આવે છે, જોરદાર બતાવી. એ તાલી પાડો. હા એમ આવી જાઓ. જે પણ ભાઈ બહેનોને જે કાંઈ જબલું દેવાનું હોય, હજી રાસ રમવાનો છે એટલે કોઈ જાતા નહીં. જતીનભાઈ એમ રાયચા, કાનાના પપ્પા 251 આવે, જોરદાર તાલીના ગડગડાથી બતાવો. ચાલો ફટોફટ મારા વાલા બધા મહેમાનો, ઘણા બધા મહેમાનો છો, તો જેને જે કાંઈ આપવાનું છે ફટોફટ સ્ટેજ પાસે આવી જાય. દિલીપભાઈ સિંહ ઉનડકટ 100 રૂપિયા. એટલે તમને જો આનંદ આવ્યો હોય તો બાપા ફૂલની તો ફૂલની પાકડી. સ્વર્ગવાસ દુર્ગાબેન મનરલાલ રાજા એમના તરફથી 101 રૂપિયા. જયેશભાઈ, જયરાજભાઈ, એબલભાઈ કુમાર એમના તરફથી 101 રૂપિયા. લક્ષ્મીદાસ વિરજીભાઈ માણેક એમના તરફથી 101. અભિજીતભાઈ કાનાબાર એમના તરફથી 501 રૂપિયા ભગવાનના જબલામાં. મુક્તાબેન રતિલાલ એમના તરફથી 101 રૂપિયા ભગવાનના જબલામાં. મોરજરિયા પરિવારની દીકરીઓ તરફથી ભગવાનના જબલામાં 501 રૂપિયા આવે છે, જોરદાર વધાવીએ. ધન્યવાદ. માનાબેન સિકંદરાબાદ એમના તરફથી 500 રૂપિયા. વર્ષી જાજો મારા બાપ. આજનો દિવસ છે ભગવાનને જબલું દેવા માટે થઈ, અને આજના દિવસની અંદર જે કાંઈ જબલું તમે અર્પણ કરો, ફૂલને ને ફૂલની પાકડી, એ જ પૂજ્ય દાદાને દક્ષિણાની અંદર અર્પણ થાય છે. તો જેને જે કાંઈ દેવાની ઈચ્છા હોય તો મારા વાલા સ્ટેજ પાસે આવી જાઓ. કિરીટભાઈ નગરિયા એમના તરફથી 251 રૂપિયા ભગવાનના જબલામાં આવે છે, ખૂબ ધન્યવાદ. દીપકભાઈ કોટેચાર તરફથી 251 રૂપિયા ભગવાનના જબલાની અંદર આવે છે, ખૂબ ધન્યવાદ. આવી જાઓ મારા વાલા બધા. હજી ઘણા મહેમાનો બાકી છે ભગવાનને જબલું દેવા માટે મંચ ઉપર આવી જાય, એમનું રૂડું નામ સ્ટેજ ઉપરથી જાહેર કરવામાં આવશે. જયાબેન મકવાણા તરફથી 101 રૂપિયા ભગવાનના જબલામાં. આવી જાઓ મારા બાપલિયા.